વાત તો કરવાની ભૂલાય જ કે ભાઈ તમારા ભાઈને શું થયું છે તમને ખબર? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ફરીવાર એક નવો વિડીયો સ્ટાર્ટ કર્યો છે, એ પણ રવિવારે, કારણ કે આપણે રવિવારની ભાઈ રજા હોય અને બધા મિત્રોને ખબર જ હોય કે ભાઈ આપણો વિડીયો હંમેશા વાડીમાંથી જ ચાલુ કરીએ. અને હું વાડીમાં આવી ગયો છું મિત્રો, અને રવિવાર છે અને બપોર પછી થોડીક રજા જેવું હતું, એટલે ઓફિસે કીધા વગર વહી એવો, મતલબ દાંડી મારી દીધી. સમજાઈ ગયું ને મિત્રો? એવું છે. અને જુઓ મિત્રો, આ થોડાક દિવસ પહેલાં આપણે જે સોટા ડોનથી આપણે કર્યું હતું ને મિત્રો, એમાં જો અત્યારે નાનો રોપ ઉગી ગયો છે મસ્તનો. જો મસ્ત કોતળા કાઢી ગયો છે. અને મિત્રો, આમાં રોપ તો ઉગી ગયો, પણ સાથે સાથે જોવો તમે, એની પહેલાં તો બધામાં ખડ પણ ઉગી ગયું છે. જો એવું છે મિત્રો. અને મસ્ત મેથી ઉગી ગઈ છે. શિયાળામાં મેથીની ભાજી અને એવું ખાઈ શકીએ, અને સાથે ભજીયા મેથીના બનાવી શકીએ છીએ, થેપલા ખાઈ શકીએ મેથીના. તો આવું બધું ખાવું હોય તો મિત્રો ગામડામાં રહેવું પડે, અને ગામડાની આનંદ મોજ માણવા ગામડે આવવું પડે. અને તાજું ભાઈ શિયાળામાં મળે છે, એકદમ ખેંચી અને ઘરે લઈ જઈને સાફ કરીને અને બનાવીને તાજું ખાવ. તો ભાઈ આ છે આપણી મેથી, અને એક્ઝેક્ટ એની બાજુમાં જ આપણે લસણ છે. લસણ પણ સારું ઉગી ગયું છે. જો બે કેરા ભાઈ લસણના છે, અને એની બાજુમાં વટાણા છે ઉગેલા. તો ચાલો મિત્રો, તમને વટાણા પણ બતાવી દઉં કેવા ઉગ્યા છે, અને કેવો છોડ થશે એ તમને હવે પછીના વિડીયોમાં તમને બતાવી કે ભાઈ એના છોડ કેવા થાય છે અને કઈ રીતનું એમાં ઉપર વટાણા આવે છે લીલા. તો ભાઈ જો આ વટાણાનો છોડવો છે, લીલા વટાણા આપણે ખાઈ છીએ તળીને, એનો છે એ જ છે. ઘણા મિત્રો ઓળખતા નહીં હોય, પણ જો તમે આ છોડ મોટો થશે ને, અને પછી હું તમને બતાવી, તમે જોઈ લેજો એકવાર. આ બધા વટાણા જ છે. જો આ આખો વટાણાનો જ કેરો છે, અને બાજુમાં મસ્ત મજાના વાવી દીધા છે ભાઈ ઘઉં, જોઈ શકો છો. અને તમે કપાસ ઉપર ભાઈ એકવાર નજર નાખો. જો મસ્ત મજાનો કપાસ ભાઈ આપણો તવડી ગયો છે, મતલબ કપાસ આવી ગયો છે મસ્ત જોરદાર. તો તમે કપાસ તો જો ભાઈ કેવો મસ્ત તવડ્યો છે. આખી વાડી ધોળી ફૂલ જેવી થઈ ગઈ છે ભાઈ. છેક અહીંયાથી છેક ઓલા સામે છેડા સુધી ભાઈ નીકળો કપાસ જ દેખાય છે વ્હાઈટ. તો ભાઈ આ આપણું કોટન છે ભાઈ, આપણી કંપનીનું. જો એ કમ્પ્લીટ થઈ ગયું છે, અને છેક મૂળિયાથી લઈને છેક પીસડા સુધી ભાઈ બધો તવડી ગયો છે. અને પણ ભાઈ જો વરસાદનો કપાસ હતો ને એની કરતાં સારો, મતલબમાં વીણાટવાળો આવ્યો છે આ વખતે, કારણ કે જે વરસાદ નહોતો ને એ પહેલાં વીણી નાખ્યો છે, એટલે હવે વાંધો નહીં આવે. ભાવે સારો આવશે અને કપાસ પણ ઝાઝો ઉતરશે ભાઈ. ઘણા બધા દિવસ પછી મસ્ત વિડીયો આવી રહ્યો છે તમારા માટે. અને ઓહો ભાઈ, તમે તો આ જોયું નહીં હોય. જો કેવી મસ્ત ભાઈ વાલોળ, જે આ ઝીણી વાલોળ છે. ઘડીક બ્લર થાય છે ને એવું થાય છે, પણ તમે એડજસ્ટ કરી લેજો થોડુંક. ઓહો
ઓહો ભાઈ સાહેબ જોવો ને કર્યું વાલોળ વાલોળ એ વાલોળ. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમને એક નવું જાણવા માટે અમારી સાથે બન્યા રહેજો. અને ભાઈ ઘણા સમયથી આપણે મિની ટ્રેક્ટરને મૂકી દીધું છે, અહીંયા જ પડ્યો છે, પણ આપણે એનો જે મેક્સિમમ ક્યુએને આપણે વિડીયો મૂક્યો છે, થોડાક પ્રશ્નો ઉપાડી અને એને ડિટેલ વિગતવાર આપણે માહિતી આપી છે, ક્યાંથી મળે છે શું છે. તો જે પણ મિત્રો એ ન જોયો હોય તે જોઈ લેજો એકવાર. અને તમારે ઓર્ડર કરવો હોય તો ભાઈ જસદણ સાઈડથી મેં મંગાવ્યું છે, ત્યાં બનાવે છે, ત્યાંથી તમે ઓર્ડર કરીને મંગાવી લેજો. ભાઈ આપણે બનાવવાના તેથી ઇલેક્ટ્રિક બનાવવાના થાય છે, અને કોઈ કારીગર રાખીને આપણે બનાવશું અને ઇલેક્ટ્રિક બનાવવા છે એવું આપણો પ્લાનિંગ છે થોડા દિવસમાં. કારણ કે ઇલેક્ટ્રિક કામ સારું આપે છે અને કહેવાય ને સસ્તું થઈ જાય છે અને કરવામાં સારું રહે એવું કરવું છે, પણ થોડીક વાર લાગશે ભાઈ. હા કે ભાઈ વાપરવામાં તમને મજા આવશે, સસ્તું સારું અને મફત. વાર લાગશે પણ આવશે મજા મિત્રો, એવું છે બધું. જો અંદર કપાસમાં આવી ગયો છું. ઓહો ભાઈ સાહેબ જુઓ ભાઈ, નહીં કરું લીલું 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 નહીં બદલે ધોળું 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 ધોળું. વાહ મજા આવી ગઈ આ જો ભાઈ. ચાલો મિત્રો તો થોડાક વાહ કટિંગ કરાવવાની જરૂર છે, તો થોડુંક વાહ કપાવવા જવા છે. અને એમાં પપ્પા અહીંયા થોડીક ભેંસ માટે સારો લે છે, એ લેતા આવશે અને હું નીકળી જાઉં વાહ કપાવવા બાજુ. ચાલો મળી. અને મિત્રો એક મેન વાત તો કરવાની ભૂલાય જ કે ભાઈ તમારા ભાઈને શું થયું છે તમને ખબર છે મિત્રો? નથી ખબર ને, તમને બતાવી દઉં. જો ભાઈ આવું બધું હાલે છે, પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે આમાં, આ પગમાં એવું છે ભાઈ. થોડુંક એવું મિત્રો, જો આ કટ છે ને આ રીતે પગ હતો મારો અને આમ થઈ ગયો, એના લીધે અહીંયા ફ્રેક્ચર આવ્યું છે આ જગ્યા ઉપર, આ પગમાં એવું છે. એટલે ભાઈ વિડીયો નથી આવતા હમણાંથી થોડાક દિવસથી. અને હા મિત્રો કન્ટિન્યુ હું જોબ પર તો જાઉં જ છું, પણ વિડીયો નથી આવતા કારણ કે ટાઈમ નથી રહેતો. અને બીજા નંબરમાં એવું છે કે આપણે ડેરીનું કામ હોય તો ન્યાય જવું પડે, સાંજે ત્યાં ટાઈમ આપું, સવારમાં વહેલા ઊભો થઈને પાછો ત્યાં ડેરીએ જાઓ, વહેલા ઊભા થાય અને પાછો વાગી જાવ વળી પાછો ઓફિસે, એવું થાય છે ભાઈ. અને ઘણા બધા દિવસ પછી ભાઈ આપણો મિની ટ્રેક્ટર અહીંયા જોવા મળ્યું છે, મસ્તનું પડ્યું છે ભાઈ. ટાઢોળાનું ભાઈ એને મૂકી દીધું છે ઠંડી ન લાગે એ માટે, ઓથારે સિકોડીને નીચે જો પડ્યું છે મસ્ત, કમ્પ્લેટ ચાલુ જ છે ભાઈ, એને કાંઈ વાંધો નથી એવું છે મિત્રો. અને ચાલો તો હવે જઈએ આપણે ગામમાં વાઘ ખાવા માટે. ભાઈ મસ્ત મજાના વાળ કાપીને આવી ગયો છું જો ભાઈ ડેરી ઉપર, કારણ કે આપણું પ્રાઇવેટ ડેરીનું કામકાજ આપણે ચાલુ કર્યું છે, તો આપણે ડેરી ચાલુ કરી છે, તો ડેરીએ પોગી ગયો છું. તૈયાર પછી તમને ચાલો